રડી પડે છે. ધર્મ ધીરજ આપીને કહે છે તમે સૂઈ જાઓ થોડીક વાર, કાલ હવારે કંઈક રસ્તો મળી જશે. કેવા દુઃખ આવ્યા છે. માં ભક્તિ ભૂખ્યા સૂતા છે. રાજન ધર્મદેવ ઢોલીએ બેઠા બેઠા હનુમાનને વિનવે છે, પણ કોઈ પ્રતિસાદ હજી મળતો નથી. ભક્તજનો ધીરજના ધરતલની આંખમાં પણ આજ આંસુડા આવી ગયા. ધીર ધુરંધર ધીરજ ત્યાગી, તન મન બચન અતિ અનુરાગી. ધીરજનો ધરતલ ધર્મદેવ આજે ધીરજ હારી ગયો છે. ખોટી પડી છે ધીરજ. ભક્તજનો ગરીબી અને આ જીવનનું દુઃખ ગમે એની ધીરજને ભૂંસી નાખે છે. ભૂખ્યા દુખ્યાને કહી શકાય ધીરજ રાખો, પણ ભાઈ ઘાયલ કી ગત ઘાયલ જાણે, દુઃખ એને કેવું છે એને ખબર પડે. નાનું બાળક રડે એમ ધર્મદેવ રડી પડ્યા છે. ભક્તો આવડો મોટો ભગવાનનો જે બાપ થવાનો છે, છોકરું રડે એમ રડ્યા છે ધર્મદેવ. ચોધાર આંસુડે આંસુડા પડે છે. હે નાથ, અમારી કાંઈક ભૂલની સજા તમે કરતા હશો, પણ હવે દર્શન તો દો. આમ હનુમાન જ્યાં વિનંતી કરી અને રડતા રડતા શતાન સ્વામીની કલમ લખે કે ધર્મદેવને જરાક જોખું આવ્યું છે, અને જ્યાં જોખું આવ્યું ત્યાં હનુમાનજીના દર્શન થયા છે. અને હનુમાનજીએ કીધું, હે દાદા માફ કરજો મને, તમે 2 મહિના આરાધના કરી, મેં તમને દર્શન તો દીધા, પણ દુઃખનો છેડો હું નહીં લઈ જાવી શકું. કેમ? તમે વૃંદાવનમાં જાઓ. વૃંદાવનમ જાહી, હે ધર્મ તમે વૃંદાવન જાઓ. ધર્મદેવ કહે છે કે અરે હનુમાન, આ 2 મહિનાની અમારી આરાધના અને તમે એમ કહો છો વૃંદાવન જાઓ. કેટલું દૂર વૃંદાવન? તમે કષ્ટ હરી લો અમારું, તમે કંઈક ના કષ્ટ હર્યા છે. ત્યારે હનુમાનજી કીધું, હે ધર્મ, જો કોઈ ભૂત પ્રેતાદિકની વળગાડો તો હું કાઢી નાખું, કોઈ માણસની વળગાડો તો હું કાઢી નાખું, પણ તમને જે દુઃખ આવ્યું છે ને ઈશ્વર ઈચ્છાજન્ય છે, માટે આ મામલામાં મારાથી હાથ ન નખાય. માટે જાય વૃંદાવનમ, ત્યાં પરમાત્મા તમારું ઓપરેશન કરશે અને તમારું દુઃખ ત્યાં દૂર થશે. ભક્તો જુઓ, આને સંત કહેવાય હો. હદથી બારે સત્તા ન હાકે. હનુમાનજી ના પાડી દીધી. અને ભક્તો એક વાત યાદ રાખજો, તમને દુઃખ પડે તો દોડીને સારંગપુર જાજો, પણ સારંગપુર ગયા પછી તમને હનુમાનજી એમ જ કહેશે, ભૂત જઈને નરનાદેવને નાળિયેર ચડાઈ આવ, જા તારું દુઃખી નરનાદેવ હરી લેશે. આ વાત નક્કી છે. તમને અહીંથી આમ જ આવ મોકલશે. એ હનુમાન એવો છે, એ સ્વાર્થીઓ નથી કે મારે જસ કમાઈ લેવો. એને ખબર છે કે સુપ્રીમ સત્તા તો મારો નાથ છે, તમને પાછા મોકલશે. માટે ભક્તો અહીંથી અધિક ક્યાંય નથી. હું તો કચ્છના હરિભક્તોને કહું હો, તમે સારંગપુર જાજો. શ્રદ્ધાને હું તોડવા નથી માંગતો, પણ આ નરનાદેવ બેઠા છે ને, એ સુપ્રીમ સત્તા છે, એ આપણને પ્રાપ્ત હામેથી થઈ ગઈ છે. જેને કાંઈ નથી મળ્યું ને એને હનુમાન પાસે જરૂર જવું પડે. અને તમે પણ જાશો તો કાંઈ ખોટું નથી, પણ આ સુપ્રીમ સત્તા મહારાજ આપણને દઈ ગયા છે. એની પાસે જઈને દુઃખ રડજો. અને આજે પણ જે એની પાસે જઈને દુઃખ રડે છે, એક નાળિયેરની ખાલી જોડ ચડાવી દે, એક ધજા ફરકાવી દે ને, એના કામ આજની તારીખે આપણો નરનાદેવ બેઠો બેઠો કરે છે. અને જગ જાહેર પરચાઓ છે, રોજ પરચાઓ અમને સાંભળવા મળેલા. રોજ હમણે ગરીબ વખત દુઃખી થઈ ગયો, સ્વામી મારી ઘરવાળી માંદી થઈ ગઈ, કોઈ ઉપાય નથી મળતા. એક નાના સંતે ખાલી એમ કીધું, જા 5000 ની એક ધજા ચડાઈ આવ. અને હરિભગતને અઠવાડિયામાં રિઝલ્ટ મળ્યું. સ્વામી ડોક્ટરો થાકી પડ્યા હતા, કોઈ રીતે હરખું નતું થતું, ખબર નહીં આ શું પરચો, ઓટોમેટિક મારી ઘરવાળી બેઠી થઈ ગયા. એક ખાલી ધજાનો આવડો પ્રતાપ. મેં કીધું ભાઈ ધજા છે કે નહીં તો જો. સુપ્રીમ સત્તાના ડેરા ઉપર તે ધજા ચડાવી, હવે તને દુઃખી રહેવા દે? ભક્તો આપણે શું મળી ગયું છે? ધર્મદેવને હનુમાનજીએ ના પાડી દીધી, મારાથી આ તમારું કષ્ટ નહીં હરી શકાય. વૃંદાવનમ જાહી. આપણી સત્તામાં જેટલું હોય ને એટલી સત્તા વાપરવી, વધુ ન વાપરવી. આ સત્સંગી જીવન શીખવાડે છે. ઓવર પાવર ક્યારે ન વાપરવા, નહીં તો દુઃખ આવી પડશે. ઓવર પાવર ન વાપરવા. ઘણા ઓવર પાવર વાપરી નાખે. હોંશમાં કોથરો માથામાં ઉપાડી લે, બતાવવા બીજાને કે મેં ખણી લીધો એમ. પણ ભાઈ હાલવાનું બાકી છે, વચ્ચે ટી થઈ જઈશ. એને કહેતો ઉપડે એટલું ઉપાડ. આ ભગવાનને ઓપો.
જા બેટા મારા આશીર્વાદથી આમ થઈ જશે એમ કહેવામાં હો વિચાર કરવા કે આપણા આશીર્વાદની તાકાત શું? જા ભગવાન તારું હારું કરશે આમ કેવું. ભગવાન માથે ઢોળો. હનુમાન પણ માથે નથી લેતા. આવડો સમર્થ હનુમાન માથે નથી લેતા. વૃંદાવનમ જાય. જાઓ, રસ્તો બતાવી દીધો. સાચા સંતનું કામ આ છે, રસ્તા બતાવી દે. હનુમાન તો એક સંત છે ભાઈ. એ કોઈ સ્વાર્થી વિભૂતિ નથી, એટલે દુનિયામાં પૂજાય છે. વૃંદાવનમ જાય. તમે વૃંદાવનમાં જાઓ, ત્યાં તમારું કષ્ટ છે એ દૂર થશે. અદ્રોષ થઈ ગયા છે હનુમાનજી. સવારે જાગી અને મા ભક્તિને ધર્મદેવ કીધું, દેવી ચાલો આપણે હવે વૃંદાવન જવું પડશે. પણ સ્વામીનાથ, આપણો નાનકડો રામ પ્રતાપ, એને આ વૃંદાવન સુધી કેમ ચલાવશું પગપાળો? એને મામાના ઘરે મૂકી આવો. મામાના ઘરે મૂકતા ગયા. ચાલતા ચાલતા પગપાળા ચાલવાનું 10 દિવસે નૈમિષારણ્ય ક્ષેત્રમાં પહોંચ્યા છે અને 1.5 મહિને વૃંદાવન પહોંચ્યા છે. પુષ્પડોલ ઉત્સવ ત્યાં ચાલતો હતો. બદ્રિક આશ્રમમાં સ્થાપિત થયેલા હજારો ઋષિઓ એ પણ ત્યાં આવ્યા હતા. દુર્વાસાના શાપથી સ્થાપિત થયેલા. એકબીજા કરતા અધિક દુખિયારા ભેગા થયા. ત્યાં એકબીજાના દુઃખોની વાતો કરી છે. ધર્મદેવે કીધું કે દુર્વાસાનો શાપ સત્ય થયો, બીજું કાંઈ નથી. આ એને કીધું તું ને જાઓ ધરતી માથે દુઃખી થાવ. એ આવી ગયું દુઃખ. હવે સાપ સત્ય થયો તો એને પાછળથી આશીર્વાદ પણ દીધા હતા કે તમારે ઘરે ભગવાન દીકરો થઈને આવશે, આટલા આશીર્વાદ દઉં છું. તો એની હવે આપણે રાહ જોઈએ કે ભગવાન આપણે ત્યાં દીકરો બનીને આવશે. ધર્મદેવની આગળ બધા જ ઋષિઓ ખૂબ રડ્યા છે. દાદા હવે તો સહન નથી થતું. કે ધર્મદેવ કીધું કે રોવાથી કદી રાત જતી નથી, આપણે ભજન વધારી દઈએ. ચાલો ભેગા થાવ અને ભજન વધારીએ, સત્સંગ કરીએ, તો આપણી ચોક્કસ પીડા ભગવાન ટાળશે. વૃંદાવનમાં સત્સંગ જીવન એમ કહે છે કે વૃંદાવનમાં ફાગણ વદ દ્વિતીયાને દિવસે જપાત્મક વિષ્ણુ યાગ શરૂ કર્યો છે. દુઃખ આવે ને તો તમે સાધના શરૂ કરો, દોડો નહીં. સત્સંગી જીવન કે છે, યજ્ઞ કરવાનું. તમારે પાઠ ચાલુ કરી દો. ઘરમાં જનમંગલના સર્વમંગલના પાઠ ચાલુ કરો. શાસ્ત્ર વાંચવાનું ચાલુ કરી દો. ભક્ત ચિંતામણીના પાઠ શરૂ કરો. ઘનશ્યામ લીલાના પાઠ શરૂ કરો. ઘરમાં આખું ઘર ભેગું થઈ જાઓ. નહીં ટકે દુઃખ. થોડાક દિવસમાં એને ભાગી જ જવું પડશે, રસ્તો દેખાશે. પણ આપણે આજે આ કરતા નથી. ખાલી કોકના આશીર્વાદથી પરબારું પતાવવાનો પ્રયત્ન કરી. સ્વામી તકલીફ છે, શું આશીર્વાદ દેશો? 11 જન્મગલના પાઠ કરશો. સ્વામી એવડું તો ટાઈમ નહીં મળે હો. દોડીને મુંબઈ જશે દવા કરાવવા, ઘરે બેઠો 11 પાઠ નહીં કરે. આ જીવને કરવું નથી જે કરવાનું છે. એને કહીને 5000 ની ધજા નરનાડીને ચડાવી નાખજે. સામે એવડા રૂપિયા નથી. ઓપરેશન થશે ત્યારે લાખ રૂપિયાનો ખર્ચો થવાનો હોય. હું એમ નથી કેતો તમે ડોક્ટરે ખર્ચા ન કરાવજો, પણ શોર્ટ વે શાસ્ત્રમાં બતાવેલા છે.